જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો અત્યારે યુટ્યુબની અંદર ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે અમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર તમે જે પ્રોજેક્ટ આપો છો એ પ્રોજેક્ટ એડ થતા નથી, તો એનું સોલ્યુશન લાવો। તો આજના વિડીયોની અંદર તમને પ્રોજેક્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર કઈ રીતે ઓપન કરવાના એ તમને શીખવાડીશ, બરાબર। જો તમારે પણ એ પ્રોબ્લેમ આવતો હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આજના વિડીયોની અંદર તમને પ્રોપરલી લિંકથી લઈને ડાયરેક્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર પ્રોજેક્ટ એડ કરીને બતાવીશ। તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો, અલાઇટ મોશનમાં પ્રોજેક્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવે છે, તો એના માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ચેક કરવાનું છે, બરાબર, કે કયું વર્ઝન છે, ન્યૂ વર્ઝન છે કે નહીં, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે ઓપન કરવાની છે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમારે આ જોઈતી હોય તો તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર, અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો લેટેસ્ટ વર્ઝન તમારે જોઈ લેવાનું છે, અને કઈ રીતે આમાં તમને બતાવી દઉં લેટેસ્ટ વર્ઝન તમે કઈ રીતે ચેક કરી શકો છો, બરાબર। તો તમારે અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। અબાઉટના ઓપ્શનમાં જઈને તમે એ ચેક કરી શકો છો, બરાબર, લેટેસ્ટ વર્ઝન। તો આપણું લેટેસ્ટ વર્ઝન છે, બરાબર, અને તમારે અહીંથી સાઇનિંગ કરવું હોય તો તમે કરી શકો છો, બરાબર। તો સાઇનિંગ કરી દેવાનું છે, એટલું થઈ ગયું, બરાબર। પછી તમારે કોઈ પણ અલાઇટ મોશન તમે વાપરતા હોય, બરાબર, તો એના માટે તમારે એક સેટિંગ કરવાનું રહેશે, બરાબર। તો એમાં તમને એક સેટિંગ બતાવી દઉં, એ સેટિંગ તમારે કરવું જરૂરી છે, બરાબર। તો તમારે અહીંથી કરવાનું છે, અલાઇટ મોશનને દબાઈ રાખવાની છે, બરાબર। પછી એપ ઇન્ફો ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। પછી તમારે નીચે આનું છે, અહીંયા ઓપન ડિફોલ્ટ લખેલું છે તેના પર ક્લિક કરી અહીંયા તમને એડ લિંક વાળો ઓપ્શન જોવા મળશે, બરાબર। તો એડ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા બધા જે બોક્સ દેખાય એને તમારેથી ઓન કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે, અને પછી એડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, બરાબર। આ રીતે એડ થઈ ગયું, પછી તમારે બેક આવી જવાનું છે અહીંયાથી, બરાબર। આટલું કર્યા બાદ તમે જોઈ શકો છો, તમને આપણે ફરીથી અહીંયા તમને બતાવી દઈએ અહીંયા યુટ્યુબમાં આપણું જે આ વિડીયો હતું એની અંદર ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે પ્રોજેક્ટ એડ થતા નથી, બરાબર। તો આપણે અહીંયા લિંક પણ ઓપન કરી દીધી, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો એડ લિંક વાળું એ કરી દીધું, બરાબર। તો પછી તમારે શું કરવાનું છે, અહીંયા જેવો તમને અહીંયા રીલમાં બતાવી દો, બરાબર। તો બીટમાર્ક લિંક આપણે છે મિત્રો પ્રોજેક્ટની છે મિત્રો, એ લિંક ઉપર અહીંયા ક્લિક કરીએ છીએ, બરાબર। ડાયરેક્ટ આ રીતે કંઈક પ્રોબ્લેમ આવી જાય છે, બરાબર। તમે જોઈ શકો છો, તમને અહીંયા બતાવી દઉં, એ થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ છે એટલા માટે આ રીતે તમારે પ્રોબ્લેમ આવતો હશે, બરાબર। તો આ પ્રોબ્લેમ આપણે બધી ટ્રાય કરી પણ સોલ્વ થતો નથી, બરાબર। લિંક સેમ જ છે અને તમને આ પ્રોબ્લેમ સોલ્વ તમે કઈ રીતે કરી શકો છો એ તમને બતાવી દઉં। જો તમે ઓલ્ડ વર્ઝન વાપરતા હોય તો એમાં કદાચ થઈ જતો હશે, બરાબર, પણ ન્યૂ વર્ઝનમાં આ રીતે પ્રોબ્લેમ આવે જ છે, બરાબર। તો ન્યૂ વર્ઝનમાં આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમારે શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો છો, તમને અહીંયા એક લિંક આપેલી છે અહીંયા નીચે ટેલિગ્રામ ગ્રુપની, બરાબર। તો એ ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને પ્રોજેક્ટની લિંક મળી જશે, બરાબર। તો તમારે લિંક ઉપર ક્લિક કરવાનું છે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર તમારે જતું રહેવાનું છે, બરાબર। એની અંદર તમને આપણે પ્રોજેક્ટ લિંક જોવા મળશે, સેમ જ લિંક જે મેં યુટ્યુબમાં લિંક આપી છે પ્રોજેક્ટની, એ જ લિંક તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, બરાબર। અને ટેલિગ્રામ ગ્રુપમાં જઈને તમે જો બીટમેક પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો લિંક ઉપર, બરાબર, તો પ્રોજેક્ટ તમારો ડાયરેક્ટલી અંદર એડ થઈ જશે। યુટ્યુબમાં ખબર નહીં કયા પ્રોબ્લેમથી અહીંયા લિંક ડાયરેક્ટ ઓપન થતી નથી અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ખુલતી નથી, એ અમુક પ્રોબ્લેમ કંઈ ખબર પડતી નથી, ઘણા બધા વર્ઝન ટ્રાય પણ કર્યા તો પણ પ્રોબ્લેમ સોલ્વ થયો નહીં, એટલે હવે તમને બધા પ્રોજેક્ટની લિંક ડાયરેક્ટ ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાયરેક્ટ આ રીતે પ્રોજેક્ટ એડ કરી શકો છો। અહીંયા ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો પ્રોજેક્ટ અહીંયા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે, બરાબર। જેને પ્રોજેક્ટ કમ્પ્લીટ એડ થતો હોય યુટ્યુબમાંથી એ કમેન્ટ કરીને જણાવી દેજો, અને જે ના થતો હોય એ તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી આ રીતે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। અને ઓલ્ડ વર્ઝન ટ્રાય કરતા હોય તો કદાચ થઈ જતો જ હશે, કેમ કે પહેલાં મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે, બરાબર, અને ન્યૂ વર્ઝનમાં કદાચ પ્રોબ્લેમ આવતો હોય તો નહીં થતો હોય, બરાબર। તો જેને ના થતો હોય એ આ રીતે ટેલિગ્રામ ગ્રુપમાંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો અહીંયા પ્રોજેક્ટ આપણો એડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે। તો તમે આ રીતે પછી પ્રોજેક્ટ એડ કરીને વિડીયો બનાવી શકો છો, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું, બરાબર। તો તમને બીજો પ્રોજેક્ટ પણ તમને બતાવી દઉં, અહીંયા ખબર નહીં યુટ્યુબમાં શું પ્રોબ્લેમ આવે છે, બાકી આ રીતે ટેક્સમાં પણ તમે જોઈ શકો છો। કોઈ બધા વિડીયોની લિંક હવે તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી છે અને યુટ્યુબમાં પણ આપી દઈશ, બરાબર। યુટ્યુબમાંથી તો જેને ના થતું હોય એ ટેલિગ્રામ ગ્રુપમાંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર। અને આ રીતે પછી તમે પ્રોજેક્ટને એડ કરી શકો છો, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે પછી તમારે ફરીથી એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો તમારે એક વખત ખાલી કેપકટને અલાઇટ મોશન એપ્લિકેશનને હટાવી દેવાની છે અને ફરીથી લિંક ઉપર ક્લિક કરશો એટલે નવા સરથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન થશે અને આ રીતે પછી તમારો
ફરીથી પ્રોજેક્ટ એડ થઈ જશે, બરાબર. તો આ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાવ્યું છે, બરાબર. કેમ કે બહુ ટ્રાય કરો યુટ્યુબમાંથી ડાયરેક્ટ તો નથી થતું, જેને થતું એ ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બાકી તમે આ રીતે પ્રોજેક્ટને એડ કરી શકો છો. મેં અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇનિંગ પણ કર્યું, જે લિંક હતું મિત્રો એ લિંકવાળું પણ આપણે કમ્પ્લીટ ક્લિયર કર્યું, બધું સેટિંગ કરી લીધું. તો પણ પ્રોજેક્ટમાં યુટ્યુબમાંથી ડાયરેક્ટ તો પ્રોબ્લેમ આવે જ છે, બરાબર. તો તમે આ રીતે ટ્રાય કરજો. મારા વિડીયોના જે નવા વિડીયો આવે, બરાબર, એની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. ત્યાં તમને મળી જશે પ્રોજેક્ટની લિંક, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને આ રીતે સિમ્પલ રીતે ઓપન કરી દેજો, બરાબર. તો મિત્રો વિડીયો તમારો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજો કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.